તમને ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે એપ્રિલ 2018 નું પેપર સોલ્વ કર્યું છે, એ પૂરું કર્યું હતું. હવે નેક્સ્ટ પેપર જોઈએ છે એપ્રિલ 2017. એપ્રિલ 2017 નું પેપર, એપ્રિલ 2017 નું પેપર. એમાં શોર્ટ ક્વેશ્ચન સૌથી પહેલા આપ્યા છે. ક્વેશ્ચન નંબર 1 માં ફોર ધ two series, okay, for the two series x and y, covariance is 4 5 2 0. Question 1 એમાં 1 covariance એટલે COV XY. Covariance XY is given 4 5 2 0 and variance of x sigma square x 8685, sigma square y, variance of y 2420. Find calculations coefficient of correlation. Calculation નું coefficient of correlation calculate કરવાનું છે. તો sigma x y find કરીશું. sigma x એટલે x નું વર્ગમૂળ કાઢીને 93.19 અને આ સિગ્મા y એટલે એનું રૂટ કાઢીને 49.19 આવશે. નાઉ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન એટલે r ફાઇન્ડ કરીએ છે. કોવેરિયન્સ xy ડિવાઇડ બાય સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. કોવેરિયન્સ xy is 8685 ડિવાઇડ બાય સિગ્મા x 93.19 ઇન્ટુ 49.19. હવે 8685 એઝ ઇટ ઇઝ મૂકી દઈશું અને આ નીચે જે બે સંખ્યાઓ છે એનું મલ્ટીપ્લિકેશન કરીએ છે. 93.19 અને 49.19 નું મલ્ટીપ્લાય કરીશું એટલે 8685 નથી, અહીંયા 4520 છે. 4520 તો 4520 ડિવાઇડ બાય આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીશું એટલે 4584.02 થશે. ડિવાઇડ કરી એટલે r ની ફાઇનલ વેલ્યુ તમને મળશે 0.99. તો આ ક્વેશ્ચન 1 નું પહેલું છે. ક્વેશ્ચન 1 નું બીજું આપેલું છે, જોઈએ. ડિફાઇન ટાઈમ સિરીઝ એનાલિસિસ બાય ગિવિંગ એન એક્ઝામ્પલ. તો ટાઈમ સિરીઝ એનાલિસિસ નું પેમ્પલેટ, ટાઈમ સિરીઝ એનાલિસિસ ના પેમ્પલેટમાં ક્વેશ્ચન 1 માં એનો આન્સર મળી જશે. ત્રીજું છે ડિફાઇન ટાઈમ રિવર્સલ ટેસ્ટ. તો ટાઈમ રિવર્સલ ટેસ્ટ એટલે ઇન્ડેક્સ નંબરમાં રેગ્યુલર બુક, રેગ્યુલર ચોપડાની અંદર ટાઈમ રિવર્સલ ટેસ્ટ આપણે લખાયેલું હશે, જોજો. ટાઈમ રિવર્સલ ટેસ્ટ ના મળે તો એવું સમજી લેવાનું કે જે દિવસે ચલાવ્યું હોય ને એ દિવસે આપણે નહીં ગયા હોઈએ ક્લાસમાં, બાકી ચલાવેલું છે. તો ટાઈમ રિવર્સલ ટેસ્ટ ઇન્ડેક્સ નંબરનું રેગ્યુલર જે ચોપડો છે આપણો, એ ચોપડાની અંદરથી તમને મળી જશે. આગળ જઈએ છે ક્વેશ્ચન નંબર 4. તો ક્વેશ્ચન નંબર 4 તમારા સિલેબસમાં નથી, એ હાઇપોથેસિસનું છે. ક્વેશ્ચન નંબર 2a જોઈએ. ક્વેશ્ચન નંબર 2a માં આપ્યું છે રાઇટ અ શોર્ટ નોટ ઓન સ્કેટર ડાયાગ્રામ. સ્કેટર ડાયાગ્રામ પર શોર્ટ નોટ લખવાની છે. તો આ ક્વેશ્ચન 2a સ્કેટર ડાયાગ્રામ પેમ્પલેટ, કોરિલેશન નું પેમ્પલેટ, એમાં ક્વેશ્ચન નંબર 5 એટલે સ્કેટર ડાયાગ્રામ તમને મળી જશે. આગળ જઈએ છે. બે વેરિયેબલ આપ્યા છે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં જુઓ. ધ ફોલોઇંગ આર ધ સેલ્સમેન એન્ડ ક્વોલિટી ઓફ સેલ્સમેન એન્ડ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ સોલ્ડ બાય ધેમ. સેલ્સમેન ABCDEF આપેલું છે, એનું કંઈ કામ નથી. આપણે એજ ઇન યર્સ છે. ક્વેશ્ચન 2b એજ આપેલી છે બ્રેકેટમાં ઇન યર્સ ઇક્વલ ટુ x અને સેલ્સ છે બ્રેકેટમાં નંબર ઓફ યુનિટ્સ એટલે y. So x and y are given. Estimate the cells. Cells નું એસ્ટિમેટ કરવાનું છે. સેલ્સ એટલે y શોધવાનું છે. When salesman is of 33 years, એજ આપેલી છે x 33 years.
અને ઓબ્ટેન કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન એટલે r² પણ કેલ્ક્યુલેટ કરવાનું છે. સો કોલમ ઓફ x અને y આ બે કોલમ રકમમાં ક્વેશ્ચન ની અંદર આપેલી છે તમને 25 28 30 32 35 36. then y column of y 64 50 72 60 62 and 58. તો આવી રીતે x અને y ની કોલમો આપેલી છે. x નું ટોટલ સિગ્મા x is 186. total of y sigma y is 366. x bar કાઉન્ટ કરીશું 186 ડિવાઇડ બાય 1 2 3 4 5 6 6 વડે ડિવાઇડ કરીશું 31 આવશે. એન્ડ y bar is સિગ્મા y upon n એટલે 366 બાય 6 કરીશું એટલે આન્સર આવશે 61. નાઉ x bar and y bar બંને ઇન્ટિગ્રલ વેલ્યુઝ મળે છે, મતલબ કે પોઈન્ટ વગરની વેલ્યુઝ મળે છે. તો આપણે કોલમ્સ બનાવીશું 5 કોલમ્સ. Which 5 columns? So first is capital X, it is x minus x bar. Capital Y, y minus y bar. Capital X into y, capital X નો સ્ક્વેર and capital Y નો સ્ક્વેર. આટલી કોલમ્સ બનાવીશું. x bar એટલે 31 છે, દરેક x માંથી 31 માઈનસ કરવાનું છે. 25 31 એટલે -6 -3 -1 32 માંથી 31 એટલે 1 4 5 એ પ્રમાણે સિગ્મા કેપિટલ X ઓલવેઝ 0. 5 ને 4 9 ને 1 10, 6 ને 3 9 ને 1 10. y બાર 61 છે, દરેકમાંથી 61 માઈનસ કરીશું. 64 61 એટલે 3 50 minus 61 minus 11 72 minus 61 એટલે આન્સર આવશે 11 પ્લસમાં. 60 minus 61 minus 1 62 minus 61 1 58 minus 61 minus 3. total sigma y is 0. 3 ને 1 4 ને 11 15 11 ને 3 14 ને 1 15 total 0. next column is y minus y bar. બંનેનો ગુણાકાર 6 into 3 minus 18 into 33 into 11 માઈનસમાં into 1 માઈનસમાં 4 into 1 અને minus 15 એ પ્રમાણે મળશે. તો બંનેનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે સિગ્મા xy આવ્યું -8. એના પછી x into y થઈ ગયું x સ્ક્વેર 36 સ્ક્વેર કરીશું 9 આનો વર્ગ કરીને લખીએ છીએ. 1 નું 1 1 16 અને 25. સો સિગ્મા કેપિટલ x સ્ક્વેર ઇઝ 88. લાસ્ટ કોલમ y સ્ક્વેર આનો વર્ગ કરીશું 9 121 121 1 1 અને 9. સો સિગ્મા y સ્ક્વેર એનું ટોટલ આવશે 262. ચલો આખું કોષ્ટક કમ્પ્લીટ દેખાય છે. ઓકે, હવે આ ટેબલ તૈયાર થઈ જાય એના પછી રિગ્રેશન લાઈન આપણે શોધવાની છે. આપણને એજ આપેલી છે, જુઓ એજ 33 યર્સ અને એસ્ટિમેટ કરવાનું છે સેલ્સનું, એટલે રિગ્રેશન લાઈન શોધવાની થશે y on x. સૌથી પહેલા આપણે શોધીએ છીએ, જોજો ધ્યાન આપજો, byx sigma xy divided by sigma x square. સો sigma xy હતું -8 દેખાય છે બોર્ડ પર, અને sigma x square છે 88. તો ડિવાઈડ કરવાથી 88 છે અહીંયા. સો ડિવાઈડ કરવાથી byx ની વેલ્યુ મળશે -0.09. then bxy sigma xy divided by sigma y square. સિગ્મા xy એટલે કેટલા છે જુઓ -8 છે અને ડિવાઈડ બાય સિગ્મા y સ્ક્વેર એટલે 262 છે. સો bxy ની વેલ્યુ મળશે, કેટલી મળશે તો -0.03. ધેન રિગ્રેશન લાઈન શોધવાની છે. રિગ્રેશન લાઈનમાં y on x રિગ્રેશન લાઈન જોઈશે. So y minus y bar equal to byx in bracket x minus x bar. So y minus y bar, તો y bar હતું આપણી પાસે 61 minus 0.09 into x minus x bar, તો x bar છે 31. હવે અંદર ગુણીશું y equal to -0.09x. -0.09 ને 31 સાથે ગુણીશું તો +2.79. આ -61 નું +61
સો y કેપ ફાઇનલી મળશે મને આવી રીતનું જોજો આ 61 માં 2.79 એડ કર્યું 63.79 માઈનસ 0.09x આગળ જઈએ છે હવે એજ આપેલી હતી તમને એજ x 33 years અને સેલ્સ y કેપ ક્વેશ્ચન માર્ક તો હવે આ શોધીએ છે કેવી રીતે શોધવાનું ધ્યાન આપવું અહીંયા ઉપર ગણું છું ધેરફોર કરીને y કેપ ઇક્વલ ટુ અહીંયા 33 મૂકવાનું છે 63.79 માઈનસ 0.09 into 33 so y cap is 63.79 minus 0.09 into 33 કરશો એટલે તમને વેલ્યુ મળશે કેલ્સી આપો 0.09 into 33 કરીશું 2.97 માઇનસ કરશો એટલે y cap મળશે 63.79 minus 2.97 final answer is 60.82 now coefficient of determination શોધવાનું છે coefficient of determination માં r square equal to byx into bxy byx is minus 0.09 into bxy is minus 0.03 બંનેનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે 0.0027 આવશે ક્લિયર તો રિગ્રેશન લાઈન y on x શોધવાની હતી અને એના પછી શોધવાનું હતું શું તો કે ભાઈ કોએફિશિયન્ટ ઓફ ડિટર્મિનેશન 12-15 મિનિટ થઈ છે કેટલી તો એક એક્ઝામ્પલ હજી ગણીશું આપણે આ થઈ ગયું છે ને બોર્ડ પરનું એક એક્ઝામ્પલ હજી ગણીશું ચાલો જો ક્વેશ્ચન નંબર આગળ જઈએ છે और वर्ड क्वेश्चन नंबर 2a नोट डाउन द डिफरेंस बिटवीन कोरिलेशन एंड रिग्रेशन तो कोरिलेशन અને રિગ્રેશન વચ્ચેનો તફાવત લખવાનો છે તો આ તફાવત આપણે ચોપડામાં લખાયેલો છે ઓલરેડી એ લખવો ક્વેશ્ચન નંબર 2b क्वेश्चन नंबर 2b और वर्ड क्वेश्चन 2b જો અંદર શું શોધવાનું કીધું છે ધ ટુ રિગ્રેશન લાઇન્સ બે રિગ્રેશન લાઇન આપી છે ટુ રિગ્રેશન લાઇન્સ બે નિયત સંબંધ રેખાઓ છે પહેલી આપેલી છે 8x - 10y + 66 = 0 તો આવું લખાશે 8x - 10y = -66 પેલી સાઈડે લઈ ગયા માઈનસ થઈ ગયું સમીકરણ નંબર 1 બીજું સમીકરણ એને નીચે લખીએ છે 40x - 18y = 214 ઇક્વેશન નંબર 2 બીજું સમીકરણ આમાં ફાઇન્ડ કરવાનું છે મીન વેરિયન્સ ઓફ y અને કોવેરિયન્સ આટલું ફાઇન્ડ કરવાનું છે હવે આના માટે શું કરીશું x ની જોડે કોએફિશિયન્ટમાં સહગુણકમાં 8 છે અહીંયા x ની જોડે 40 છે તો પહેલા સમીકરણને x જોડે પહેલા સમીકરણ જે છે એને 8 છે તો 8 ને 5 જોડે ગુણીશું મતલબ કેવું લેટ્સ મલ્ટીપ્લાય 1 with 5 પહેલું સમીકરણ 5 વડે ગુણતા 5 * 8 એટલે 40x 5 * 10 એટલે 50y ખબર પડે છે 5 * 66 કરીશું એટલે માઈનસમાં 330 એની નીચે સમીકરણ નંબર 2 એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું 40x - 18y = 214 સાઈન બદલાશે માઈનસ પ્લસ માઈનસ 40x + 40x માઈનસ કેન્સલ 50y માઈનસમાંથી 18y પ્લસ થશે એટલે માઈનસમાં 32y 330 માઈનસ 214 માઈનસ એટલે માઈનસ 544 હવે બંને સાઈડથી માઈનસ કેન્સલ થઈ જશે એટલે y બરાબર લખાશે 544 ડિવાઇડ બાય 32 કરીશું 544 બાય 32 કરવાથી કેટલા મળશે 17 નેક્સ્ટ હવે આને આમાં મૂકીએ છે 8x -10 into y છે y ની જગ્યાએ 17 મૂકું છું equal to 214 -66 હવેના સ્ટેપમાં 8x as it is લખીશું 66 માઈનસમાં છે આ માઈનસનું પ્લસ થશે 10 into 17 એટલે 170 170
હવેના સ્ટેપમાં 170 માંથી 66 બાદ કરીશું એટલે આવું લખાશે 8x = 170 - 66 એટલે 104. સો x is 104 ડિવાઇડ બાય 8 કરીશું 13 * 104 x is 30. Now x = xy = 30 and y = કેટલા લખીશું 17. તો આ મને x બાર અને y બાર ની કિંમતો મળી ગઈ. આના પછીના સ્ટેપમાં પહેલું ઇક્વેશન જે છે એને y on x ધારીશું. 1 is y on x એવું ધારીએ છે. પહેલું સમીકરણ y on x છે અને 2 is શું લખીશું x on y. પહેલું y on x એવું એઝ્યુમ કરીએ છે 8x - 10y = -66. y on x છે y રવા દઉં છું બાકી બધું ટ્રાન્સફર કરું છું આવું લખાશે -10y - 66 - 8x બધી બાજુથી માઈનસ કાઢી નાખું છું એટલે y = 66/10 + 8/10x. So y is 6.6 + 0.8x. અહીંયા x ની જોડે 0.8 છે એટલે byx મળશે 0.8 સામેની સાઈડ. x on y બીજું સમીકરણ 40x - 18y = 214. હવે આ x on y છે તો x રવા દેવાનું બાકી બધું ટ્રાન્સફર કરી દેવાનું. 40x = 214 + 18y. So x = 214/40 + 18/40y. So x = 214/40 છે એટલે 5.35 અને 18/40 છે 0.45y. અહીંયા મને bxy મળી જશે કેટલું મળશે 0.45. હવે બંનેના સાઇન સરખા આવે છે જુઓ 0.8 0.45 અને બંનેનો ગુણાકાર કરશો તો 0.36 આવશે મતલબ કે આપણું એઝમ્પશન સાચું કહેવાય. હિયર byx and bxy has same sign સરખા છે and byx into bxy = 0.36. So assumption is correct. ધારણા કેવી છે ભાઈ સાચી છે. હવે assumption જો કરેક્ટ આવે તો કોરિલેશન કોએફિશિયન્ટ શોધીશું આપણે. કોરિલેશન કોએફિશિયન્ટ એટલે r. હવે પૂરો જ થવા આવ્યો છે દાખલો. કોએફિશિયન્ટ કોરિલેશન એટલે r. r = લખીશું √byx into bxy. now √byx એટલે 0.8 અને bxy એટલે 0.45 બંનેનો મલ્ટીપ્લિકેશન કર્યું 0.36 આવ્યું તો આનો રૂટ કાઢવાથી 0. કેટલા મળશે 6. આગળ જઈએ છે σ² y વેરિયન્સ ઓફ y ફાઇન્ડ કરવાનું છે અને વેરિયન્સ ઓફ x is given 9 તો આનું રૂટ કાઢીએ તો કેટલા મળશે 3 મળશે. હવે byx માં મૂકું છું r * σy/σx. so byx is given byx કેટલું આપેલું છે તમને 0.8. r એટલે કેટલા છે 0.6. σy એટલે અનનોન છે ડિવાઇડ બાય σx એટલે 3. તો હવે આને 3 ને ઉપર લઈ જઈશું 0.6 ને નીચે લઈ જઈશું 0.8 * 3 ડિવાઇડ બાય 0.6 કરશો એટલે તમને વેલ્યુ મળશે σy ની. તો σy કેટલું મળે બોલો તો σy મને 4 મળશે. વેરિયન્સ ઓફ y કીધું છે એટલે 4 નો વર્ગ કરીને કેટલા મળ્યા 16. હજી એક પોઈન્ટ બાકી છે જોજો. હજી એક પોઈન્ટ એક્ઝામ્પલમાં બાકી છે. લાસ્ટ પોઈન્ટ જોજો ધ્યાન આપજો. Last point r = covariance xy divided by sigma x into sigma y. Value of r is given. r is 0.6. covariance xy શોધવાનું છે divide by sigma x into sigma y. તો sigma x એટલે કેટલા હતા 3 અને sigma y 4. 3 × 4 3 × 4 એટલે 12 થયું. 12 ને 0.6 સાથે ગુણી નાખીશું એટલે કોવેરિયન્સ xy મળી જશે. સો કોવેરિયન્સ xy આપણને મળી ગયું 12 × 6 = 72 એટલે 7.2.
અહીં સુધીનું આપણે રાખીએ છીએ. બાય બાય, ટાટા, સી યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.